તો ત્રીજી વખત એવું છે કે જ્યારે પેટ્રોલની કિંમતો 100 રૂપિયાને પાર થઈ છે। સૌથી પહેલા જ્યારે ફેબ્રુઆરી 2021થી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થવાની શરૂઆત થઈ, ત્યારબાદ ઓક્ટોબર 2021માં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા વટાવી ગયો હતો। ત્યારબાદ નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા ભાવ ફરી 100 રૂપિયાને નીચે આવ્યા હતા। ત્યારબાદ વર્ષ 2022માં જ્યારે યુક્રેન રશિયા યુદ્ધ થયું એ વખતે પેટ્રોલના ભાવ ભડકે બળ્યા હતા। માર્ચ 2022માં દેશની સાથે સાથે ગુજરાત અને અમદાવાદમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા હતા। મે 2022માં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા ફરી 100 રૂપિયાના નીચે ભાવ આવી ગયા હતા। ત્યારબાદની પેટ્રોલના ભાવ જે છે 94 અને 95ની રેન્જમાં ચાલી રહ્યા હતા। હવે અમેરિકા ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ તેલના ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ ફરી 100 રૂપિયાને પાર થયા છે।